જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી ભરતી 2026, જેમાં ફિટર, મિકેનિક, ડીઝલ, એમએમવી, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, એમાં ગેસ અને ઇલેક્ટ્રિક, કોપા. તો આ ટ્રેડો માટે એપ્રેન્ટિસ ભરતી જાહેર થઈ છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, એના પહેલાં વાત કરીશું કે એપ્રેન્ટિસ કરવી કેમ જરૂરી છે. તો જે મિત્રો આઈટીઆઈ પૂરું કરેલું છે, તો એના માટે એક આ જે છે એપ્રેન્ટિસ ઘણી મહત્ત્વની છે. કારણ કે તમે કોઈ પણ ભરતી, ઓએનજીસી છે, ઇફકો છે, રેલવે છે, કે જીએસએસએલ છે, કે પછી જીએસઆરટીસી, એમાં તમારે જે લેખિત પરીક્ષા એનું મેરિટ પ્લસ આઈટીઆઈના પણ 10% ગણવામાં આવે છે દરેક જગ્યાએ. એટલે 5% અથવા તો 10%. તો તમને ચોખ્ખો ફાયદો થાય. 7 થી 8 માર્ક્સ તમારે એમને એમ જે તમારે એપ્રેન્ટિસ કરેલું હોય, તો 7 થી 8 માર્ક્સ તમને ફ્રીમાં મળી શકે છે. તો દરેક મિત્રોને વિનંતી છે કે તમે જો આઈટીઆઈ પાસ કરેલું છે, તો તમે એપ્રેન્ટિસ કરવાનું ન ભૂલતા. એપ્રેન્ટિસ કરેલું હશે તો કોઈ પણ સરકારી ભરતીમાં, મતલબ કે કોઈ સારી એવી મોટી કંપનીમાં જ્યારે ભરતી આવે છે, ત્યારે એપ્રેન્ટિસના જે ગવર્મેન્ટ જે કંપનીઓ છે, બરાબર, ઇફકો છે, ઓએનજીસી જે આપણે વાત કરી, તો એમાં પણ જે છે 10% તમારા ગુણ એડ થાય છે. એટલે ઘણો તમને ફાયદો થશે. આપોઆપ તમારું મેરિટ હાઈ જાય અને તમે મતલબ કે એ ભરતીમાં સિલેક્ટ થઈ શકો અને નોકરી મેળવી શકો. તો આ જે એપ્રેન્ટિસ એક સારી તક છે. એપ્રેન્ટિસમાં તમને સ્ટાઇપેન્ડ પણ મળે છે. 1 વર્ષનું હોય છે, તો એમાં તમને 8 થી 10 હજાર, હવે તો જે નિયમો પ્રમાણે સ્ટાઇપેન્ડ વધી ગયું છે, 9 થી 10 હજાર સ્ટાઇપેન્ડ મળે છે, બરાબર. તો એ સ્ટાઇપેન્ડ પણ તમને મળે છે અને તમને નવું એક્સ્ટ્રા શીખવા પણ મળે છે. સાઈડમાં તમને સર્ટિફિકેટ પણ મળે છે અને જે છે ભરતીમાં તમને 10% એક્સ્ટ્રા પણ એડ થાય છે. એટલે દરેક મિત્રો આ એપ્રેન્ટિસ કરી લેજો, ઘણો ફાયદો 100% થશે. તો મિત્રો, અહીં એની નોટિફિકેશન જોઈ લઈએ. એપ્રેન્ટિસ ભરતી 2026, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ, રાજકોટ માટેના. તો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગની એપ્રેન્ટિસોની ભરતી માટે રાજકોટ વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, ટાયર પ્લાન્ટ રાજકોટ તથા રાજકોટ, સુરેન્દ્રનગર, લીંબડી, મોરબી, ગોંડલ, ચોટીલા, વાંકાનેર, જસદણ, ધાંગધ્રા, વોલ્વો રાજકોટ ડેપો ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1900 હેઠળ પ્રવર્તમાન નિયમ અનુસાર ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ગેસ એન્ડ ઇલેક્ટ્રિક માટે, ઇલેક્ટ્રિશિયન અને ફિટર ટ્રેડ માટે, આ 5 ટ્રેડો છે, એમને ધોરણ 10 પાસ સાથેની આઈટીઆઈ પાસ હોવું જોઈએ. જ્યારે કોપા ટ્રેડ માટે ધોરણ 12 પાસની સાથે આઈટીઆઈ પાસ, એનસીવીટી, જીસીવીટી હશે, કોઈ પણ ચાલશે. એ લાયકાત ધરાવતા ઉમેદવારોએ એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકેની ભરતી કરવાની હોય. તારીખ 6, ખાસ ધ્યાન રાખજો, તારીખ 6/5/2026 6/5/2026 તારીખ 20/6/2026 સુધીમાં મહેકમ શાખા વિભાગીય નિયામક શ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી આ માટેના અરજીપત્રો સમય 11 થી 14, એટલે કે 11 થી 2 વાગ્યા કલાક દરમિયાન મેળવી લેવાના રહેશે અને ભરેલ અરજીપત્રો તારીખ 20/6/2026 સમય 14 કલાક, એટલે કે 2 વાગ્યા સુધી તમારે પરત કરવાના રહેશે. એટલે ખાસ આ તારીખ ધ્યાન રાખજો. તમારે જે આપેલું છે એડ્રેસ, ત્યાં જઈને તમે અરજીપત્ર લઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. ત્યાંથી અરજીપત્ર દ્વારા તમે ફોર્મ ભરી શકશો. અથવા તો જે ક્રમ 1 થી 6 ટ્રેડ ધરાવતા ઉમેદવારો જે એપ્રેન્ટિસશીપની વેબસાઇટ આપેલી છે, તો એ વેબસાઇટ પર જઈને તમારે ઇસ્ટાબ્લિશમેન્ટ પર જઈ જીએસઆરટીસી રાજકોટ સર્ચ કરી ઓનલાઈન પણ એપ્લાય કરી શકાશે. આ માટે વધુ વિગતો મેળવવા નિયામક શ્રીની કચેરી, ગોંડલ ખાતે, રાજકોટ ખાતે તમે રૂબરૂ પણ જઈ શકો છો. અહીં તમે જોઈ શકો છો વિભાગીય નિયામક એસટી રાજકોટ. તો મિત્રો, આમાં તમે ઓનલાઈન પણ ભરી શકો છો અને રૂબરૂ જઈને પણ ત્યાંથી ઓફલાઈન પણ ફોર્મ ભરી શકશો. તો અહીં જે આપેલું છે, બરાબર, જે વેબસાઇટ છે, તો વેબસાઇટ પર જઈને તમારે એસ્ટાબ્લિશમેન્ટ પર જઈને જીએસઆરટીસી રાજકોટ સર્ચ કરવાનું રહેશે અને પછી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો, બરાબર. તો આ જે છે, જે મિત્રો આઈટીઆઈ પાસ છે, તો એમના માટે આ સારી એવી એપ્રેન્ટિસ કરવા માટેની તક છે. અને
આવનારી ભરતીમાં પણ તમને આ એપ્રેન્ટિસ કામ લાગશે. 10 માર્ક્સ એડ થશે. ખાસ ધ્યાન રાખજો કે જીએસઆરટીસીમાં તમે જે ટ્રેડ કરેલો છે એ ટ્રેડમાં જ એપ્રેન્ટિસ કરવાની, જેથી કરીને તમને જીએસઆરટીસી હેલ્પરની જ્યારે ભરતી આવે તો તમને ચોક્કસ એ 10% તમને મળવા પાત્ર રહે. જો તમે એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશિયન છે ને બીજા અધરમાં તમે કરેલો હશે તો તમને એ કામ નહીં લાગે. એટલે જે તમારો ટ્રેડ છે ફિટર છે તો ફિટર જ હોવું જોઈએ, પછી ઇલેક્ટ્રિશિયન છે તો ઇલેક્ટ્રિશિયન એપ્રેન્ટિસ હોવું જોઈએ કરેલું, બરાબર. તો એ રીતે તમારે એપ્રેન્ટિસ કરવાનું અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવો. અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ આની જાણ થાય.